હર હર મહાદેવ બધાને. કેમ કે આજથી શ્રાવણ મહિનો બેસી ગયો છે, તો બધાને શ્રાવણ મહિનો બરાબર ઉજવાઈ જાય અને રહે એને પણ સારી રીતે દિવસ નીકળી જાય. અમારે છોકરીને છોકરો રહ્યા છે. શ્રાવણ મહિનો બેસી ગયો એટલે હવે થઈ જશે ધરમ પૂન બધા ચાલુ. તો આપણે પંખીડીને ચણ દઈ દીધા, મીઠું ને મરચાં કાંકડી દઈ દીધા, પછી મીઠું ભાઈને ટીંગાડી દઈએ, પછી બીજું આપણું કામ ચાલુ કરી દઈએ. તો અમારે આજ તો રોપા વાવવા છે, તો ગુલાબ મંગાયા છે, કમળ મંગાયા છે ઓનલાઈન બીજડા એના. તો આવી રીતના ઘસીને ડોલમાં નાખવાના, તો ફોગાઈને પછી એમાંથી કોંટો નીકળશે ને પછી આપણે બીજો મોટો ટબ લેવાનો ને પછી એમાં કીચડ નાખીને પછી નાખી દેવાના કમળ. તો કમળ જો આવી રીતના ડોલમાં અત્યારે નાખી દીધા છે, ઓનલાઈન મંગાયા હશે આપણે. બીજા રોપા મંગાયા, પોર મંગાયા હતા, એમાંથી એક રોપો ઉગ્યો 80 રૂપિયાના આવ્યા હતા, 5 કે 7-8 કોથરી. તે બધા વાયા હતા, એમાંથી એક જ જાતના ફૂલ થયા હતા. હવે આમાં કેટલા થાય છે એ ખબર નહીં. ને આપીને ફૂલ વાવવાનું ઘણું શોખ છે. અને આ જેવો ભત્રીજાનો છોકરો નાહી ધોઈને ચોખ્ખો થઈને આવ્યો છે ને કહે છે, દાદી શું કરો? દાદી નવરા ધંધા આવી શું? મને ફૂલડા વાવવાનો ઘણો શોખ છે. એટલે એમ થાય કે અહીંયા વાવું હાજો ઘર ભરી મૂકો. કુંડામાં વાયા વળી આખો આંગણો ચિતરી મૂક્યો છે. ગુલાબ ને ઊન તેન વાવ્યાને જ રૂગો શોખ છે ફૂલડા આપીને. ભગવાનને ચડાવે કામ આવે ને દેખીએ તો મજા આવે ને. પછી અહીંયા લાઉટનું કામ ચાલુ છે, હવે આવશે સિઝન એટલે બધા અહીંયા સફાઈ કરે લાઉટ નહીં, થોડા ઘણા બગડી ગયા હમા કરે છે અને દાબેલીને નાસ્તો કરે છે ને વડાપાઉં લઈ આવે ને. આ છોકરો વડાપાઉં હાર રોવે છે. મેં તો ખમ પ્લેટ લઈ આવવા દે, કાકો લઈ આવી દઉં. અને પછી બપોરના જો દાળ ભાત ને એવું બનાવે તો આપણે લડ્ડુને દઈ દઈએ છીએ, ઘી ખાંડ ને ચોખા. આપણે લડ્ડુ મીઠાણ ખાય છે, લડ્ડુને દઈ દો ને. પછી એને પપ્પાએ આવી ગયા કે મને ભૂખ લાગી છે, તો કીધું હાલો તો જમવાનું તો બની ગયો છે. વાતેમાં લાઉટ હમા કર્યા 2 વાગી ગયા હતા. દાળ ભાત રોટલી ને આવો બધો બનાવી નાખ્યો છે, અને ગાંઠિયા છે, પાપડી છે, અને કાલે ભગવાનની પ્રસાદી આવી હતી મેસુ પાક છે. આમાં મીઠું બોલે મસ્ત જુઓ. મીઠું હા 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 મીઠું તડકો લાગે હે? મીઠું તડકો લાગે છે હે? હા પપ્પા કહેતો પપ્પા મીઠું તડકો લાગે હે? હા મીઠું